મંગળવારે કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. તો ગુજરાત કોંગ્રેસે આ બંધને સમર્થન આપ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. વર્ગના લોકોનું સમર્થન જોઈને સરકાર ફફડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી જે રીતે પ્રેસના માધ્યમથી ખેડૂતોને, વેપારીઓને અને આમ જનતાને પોલીસનો ડર બતાવીને ધમકાવવાનો પ્રયત્ન કરે છે, એ હું માનું છું કે આ ગાંધી સરદારની ભૂમિ પર ક્યારેય સ્વીકાર્ય ના હોઈ શકે. મુખ્યમંત્રી શ્રી દ્વારા એમ કહેવામાં આવ્યું કે આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. મારે સ્પષ્ટતા કરવી છે કે આ આંદોલન દેશના ખેડૂતોના આક્રોશને વાચા આપવાનું આંદોલન છે. આ આંદોલન દેશના ખેડૂતોના માન સન્માનના અધિકારનું આંદોલન છે અને આખા દેશના વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા એકત્રિત થઈ અને આંદોલનને અમલમાં મૂકવામાં આવ્યું છે. અને આવતીકાલે 8 તારીખનું ભારત બંધનું એલાન પણ આખા દેશના ખેડૂત સંગઠનોએ આપ્યું છે. અને કોંગ્રેસ પાર્ટીએ પહેલે દિવસથી આ કાળો કાયદો આવશે તો દેશમાં કંપની રાજ આવશે, ખેડૂતને ખેતી ખતમ થઈ જશે, ફરી પાછું એક મુઠ્ઠીબળ લોકોના હાથમાં આખા દેશનું સુકાન આવશે, એ ચિંતા વ્યક્ત કરીને દેશની પાર્લામેન્ટથી લઈને સડક સુધી આ બિલનો પહેલા દિવસથી વિરોધ કર્યો છે. એ દેશની પાર્લામેન્ટમાં પણ અમારા સંસદ સભ્યોને બરતરફ કરવામાં આવ્યા. આખી રાત સુધી સંસદ સભ્યોએ ધરણા કર્યા. તેમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીએ આ બિલ અમલમાં મૂક્યું છે. એનો વિરોધ જે થઈ રહ્યો છે એ એના કારણે થઈ રહ્યો છે. આ કોંગ્રેસ પ્રેરિત કોઈ પણ બંધનું એલાન નથી. ફક્ત ને ફક્ત ખેડૂતોના હક અધિકારની લડાઈ છે. ખેડૂત સંગઠનોએ આપેલા બંધના એલાનને કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળો અને તમામ સમાજના વર્ગના લોકોએ સમર્થન આપ્યું છે. આ કાળા કાયદાને કારણે ખેડૂત પોતાના જ ખેતરમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કારણે જે ખેતરનો માલિક હતો એ જ ખેતરમાં એ ખેત મજૂર બનીને રહી જવાનો છે. અંગ્રેજોની જેમ ફરી કંપની રાજ આવશે. ઉદ્યોગપતિઓ ખેતી અને ખેતીની જમીનનો કબજો લેશે અને ખેડૂત અને ખેતીને ખતમ કરવા માટેનું આ સુનિયોજિત ષડયંત્ર છે.